આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા. નમસ્કાર, તમે હર્ષ સંઘવીને સાંભળ્યા ત્યારબાદ તમને એવું લાગતું હશે કે આ કોઈ વિકાસની યોજનાની વાત કરી રહ્યા હશે, ચૂંટણી આવી રહી છે તો તેઓ કામગીરી માટેના કરોડોની વાત કરી રહ્યા હશે, પણ તેવું નથી. આ યોજના તો છે પણ તે વિકાસની નથી, એક ષડયંત્ર છે તેમની તેઓ વાત કરી રહ્યા છે. આ ષડયંત્રને કારણે અત્યારે આમ આદમી પાર્ટી ભર ચૂંટણી ટાણે નકુચામાં આવી ગઈ છે. શું છે આ ષડયંત્ર? તેમણે માહિતી આપી એક સભામાં જ્યારે તેઓ હતા ત્યારે તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે, મોટો ખુલાસો કર્યો છે. અને આ તેઓ એમ જ નથી બોલી રહ્યા. જ્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચે એક પોલિટિકલ હવાલા કૌભાંડ પકડ્યું છે અને તેના કારણે આમ આદમી પાર્ટી જે પોતાને કટ્ટર ઈમાનદાર ગણે છે તેની પર અત્યારે આરોપો ગંભીર લાગ્યા છે. અને હવે આખા કેસમાં ઇન્કમટેક્સની પણ એન્ટ્રી પડી છે. એટલે કે આ મામલો ખૂબ ગંભીર છે. શું છે આખો મામલો અને કેમ ભર ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી નકુચામાં આવી તેની આજે વાત કરવાના છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. સૌથી પહેલા વાત કરી દઈએ, ભર ચૂંટણી ટાણો છે. બંને પાર્ટીઓ અત્યારે ભરપૂર મહેનત કરી રહી છે, આમ આદમી પાર્ટી અને ભાજપ. અને તેવામાં આમ આદમી પાર્ટી જે નવી સવી છે તેઓ ધમખમથી પ્રચાર કરી રહ્યા છે. પણ તેવા જ સમયે તેમની પર આરોપ લાગે છે કે પાછલા 5 થી 6 મહિનાની અંદર કરોડથી સવા કરોડની રકમ દિલ્હીથી સુરત આપવામાં આવી છે. આ સુરતમાં એક હવાલા કૌભાંડ પકડાયું છે અને પકડ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચે. અને તેમણે કઈ રીતે પકડ્યું છે તેની આજે વાત કરવાના છે. કારણ કે તેમાં જે વ્યક્તિઓ છે તે સીધા આમ આદમી પાર્ટી સાથે સંડોવાયેલા છે. અને ક્રાઇમ બ્રાન્ચને જે રીતેની માહિતી મળી છે, સબૂતો મળ્યા છે, તે મુજબ આ તમામ રૂપિયા જે દિલ્હીથી આવતા હતા તે સુરતની એક પોલિટિકલ પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા લેવામાં આવતા હતા અને તેમનો આ ઉપયોગ પ્રચાર માટે કરવામાં આવતો હતો. આખો મામલો શું છે તે આપણે જાણી લઈએ તો હિમાંશુ પહુજા નામનો એક વ્યક્તિ છે જે દિલ્હીનો છે અને તે સુરતમાં જે છે હવાલા મારફતે પાછલા 4 થી 5 મહિનાની અંદર કરોડોનો વહીવટ તેણે કર્યો છે. અને તમે આના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે જોઈ રહ્યા હશો કે કઈ રીતે આખો વહીવટ થઈ રહ્યો છે. કે આ હવાલાની દુકાન છે જ્યાં પૈસા લેવા જઈ રહ્યા છે આંગળીયા પેઢીમાં, ત્યાં થપ્પાના થપ્પા દેખાઈ રહ્યા છે. હવે આ પૈસા લેનાર કોણ છે? તો તે અંકિત અને અજય કરીને 2 વ્યક્તિઓ છે જે સુરતમાં છે અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ અત્યારે આ બંને વ્યક્તિઓ જે છે તેઓ પૈસાનો વહીવટ કરતા હોય છે તેવી અત્યાર સુધીની માહિતી મળી છે. ટૂંકમાં હિમાંશુ પહુજા જે આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે તે દિલ્હીના જ એક નેતાનો અંગત હતો, પીએ હતો. અને સાથે સાથે જે અહીંના અજય અને અંકિત કરીને વ્યક્તિ છે તે પણ દિલ્હીના નેતા સાથે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. અત્યારે પોલીસ આખી આ કૌભાંડ છે તેની આખી તપાસ કરી રહી છે અને તેમને એવો પણ શંકા છે કે આ દિલ્હીથી સુરતનું જ નથી, ઘણી બધી જગ્યાએ ગુજરાત રાજ્યના અને દેશભરમાં ઘણી બધી જગ્યાએ આવા પોલિટિકલ હવાલા કૌભાંડ જે છે તેની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. આ તમામ બાબતને હવે હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું તે પહેલા સાંભળીએ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના પૂછામાં કઈ રીતે ભરાય છે તેની પણ થોડી વાતો કરી લઈએ. ભાઈ દારૂ નહીં, ઝાડુ. બધા બપોરના ટાઈમ વાળા નથી એ બધા લોકો, એવું નહીં બોલવાનું. તમને બધાને ખબર છે કે નહીં? 1-2 કરોડ રૂપિયા ઉમેદવાર દીઠ મોકલ્યા છે. એટલે 50-100 રૂપિયા લઈને આવે ને તો થોડા ધમકાવજો કે આમાંય કટકી મારો છો. ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે. અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને
અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. તમે સાંભળ્યા હર્ષ સંઘવીને, તેઓ કઈ રીતે આમ આદમી પાર્ટીનું એક ષડયંત્ર બહાર પડ્યું હતું તેની વાત કરી રહ્યા હતા. અને સાથે તેમણે છેલ્લે જે વાત કરી તે ખૂબ મહત્વની હતી. તેમણે એવું કહ્યું કે ગુજરાતમાં કઈ રીતે અંદરો અંદર લડાવવાની માટેની આખી આ પ્લાનિંગ થઈ રહી છે તે ખૂબ મહત્વની છે. અને હવે જે મુખ્ય વાત કહી તે એ હતી કે આવનારા સમયમાં હજી બીજા આવા જે કૃત્યો છે તેના પર્દાફાશ કરવાના છે. તો ટૂંકમાં શું હવે આમ આદમી પાર્ટી પર હજી વધારે કલંક લાગવાના છે, હજી આમ આદમી પાર્ટી પર નવા સંકટોના વાદળો ઘેરાવાના છે. થોડા સમય પહેલા જ તેમના એક નેતા ભર દિવસે દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. ઘણા બધા તેમની ઉપર ભર ચૂંટણી ટાણે આરોપો આવી રહ્યા છે જે પોતાની કટ્ટર ઈમાનદારવાળી છબીને કલંકિત કરી રહ્યા છે. આખા મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હવે આગળ શું પગલાં ભરે છે, શું તેઓ કઈ રીતે આ પોતાની સામે લાગેલા આરોપોને દૂર કરે છે તે અમે તમને જણાવતા રહીશું. આખી માહિતી કેવી લાગી તે તમે અમને જરૂર જણાવજો. ધન્યવાદ.